મોરબીના બાયપાસ રોડ પર આવેલ સત્યમ બી એપાર્ટમેન્ટમાં રહેતા 60 વર્ષીય વૃદ્ધા સવિતાબેન છગનભાઈ પાચોટિયાએ ગત તારીખ 5 માર્ચના રોજ એપાર્ટમેન્ટની અગાસી પર આવેલી ઓરડીમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો। આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી, પરંતુ આ આત્મહત્યા પાછળનું કારણ અત્યંત ગંભીર છે। મૃતકના પુત્ર નરેન્દ્રભાઈ પાચોટિયાએ મનોજ રમણીકભાઈ આદ્રોજા, વિશાલ અમરશીભાઈ ઘોડાસરા, નિલેશ પ્રભુભાઈ બારૈયા, ભાવિક કારુભાઈ વિરમગામા, કેવલ કારુભાઈ વિરમગામા, રમણીક ઉર્ફે ધામી આદ્રોજા, નાનજીભાઈ જીવાણી અને વિલાસબેન સવસાણી વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપીઓ એપાર્ટમેન્ટમાં સાથે રહેતા હોય, તેમના માતાને માનસિક ત્રાસ આપતા હતા, તેમજ મૃતક વૃદ્ધાને આરોપીઓ દ્વારા અવારનવાર ધમકાવવામાં આવતા હતા। એટલું જ નહીં, આરોપીઓ સવિતાબેનને તેમના દીકરા અને પરિવારના અન્ય સભ્યોને નુકસાન પહોંચાડવાની ધમકીઓ આપતા હતા। આ સતત મળતી ધમકીઓ અને ત્રાસથી કંટાળીને આખરે વૃદ્ધાએ ગત તારીખ 5ના રોજ ગળે ફાંસો લગાવી આપઘાત કર્યો હતો। નરેન્દ્રભાઈની ફરિયાદના આધારે મોરબી એ ડિવિઝન પોલીસે 8 આરોપીઓ સામે આત્મહત્યા માટે મજબૂર કરવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। હાલ પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી। શું નામ તમારું? નરેન્દ્ર છગનભાઈ પાચોટિયા। નરેન્દ્રભાઈ, શું બનાવ બન્યો હતો? બનાવમાં 24/9/2024 જ્યારે પાર્કિંગમાં મારા મમ્મી અને એપાર્ટમેન્ટની મહિલાઓ પાર્કિંગ ધોતા હતા, ત્યારે મારા મમ્મી નીકળ્યા તો મારા મમ્મીને એવું કીધું કે ચંપલ હાથમાં લઈ લે, પાર્કિંગ બગડે છે, ચંપલ તું હાથમાં લઈ લે, પાર્કિંગ બગડે છે, એમ કરીને બોલાચાલી કરી। તે પછી ધાબા ઉપર મને ફોન આવ્યો, મનોજભાઈ, નિલેશભાઈ બારૈયા, મનોજભાઈ આદરોજા, વિશાલ ઘોડાસરા અને ભાવિક વિરમગામા કે તું ધાબા ઉપર આવ, તારી હારે વાત કરવી છે। તો હું, મારા મમ્મી, મારા ઘરના, મારી છોકરી 4 વર્ષની ધાબા ઉપર ગયા તો અમારી હારે ઢીકા પાટુના માર માર્યા, ઈજા કરી, અમે દવાખાનામાં દાખલ થયા। પછી 25 તારીખે અમે ફરિયાદ દાખલ કરી। તે પછી એ લોકોને ફરિયાદ જે તે કાયદાકીય રીતે કામ થયું। પછી અવારનવાર હેરાન પરેશાન ત્રાસ આપતા હતા, મારા મમ્મીને ધમકી દેતા હતા કે તને મારી નાખશું, આમ કરી નાખશું, તેમ કરી નાખશું। અંતે નિલેશભાઈ બારૈયા, જેને મારા મમ્મી સાર્વજનિકમાં બેઠા હતા તો ગાડી ચડાવી દેવાની કોશિશ કરી અને ધમકી આપી। તે સિવાય અવારનવાર મારા બાઇકમાં હવા કાઢી નાખે, મોટરસાઇકલમાં બાઇકમાં હવા કાઢી નાખે, દરવાજામાં, ઘરના દરવાજામાં પાટા મારી દે, એવી હેરાનગતિ કરે, ધમકી આપે કે મારી નાખશું, તોડી નાખશું। અત્યારે મારા મમ્મીએ આપઘાત કરી લીધો। આ બધા જે તો આરોપી છે એ વિકૃત વિચારધારાવાળા છે, ક્રિમિનલ વિચારધારાવાળા છે। અને નિલેશ બારૈયા, જે નિલેશ બારૈયા વાગટ, એને અગાઉ પણ એક મર્ડર કરીને 10 વર્ષ જેલમાં કાપ્યા, 8 થી 10 વર્ષ એના મિત્રનું જ મર્ડર કર્યું। એને ક્રિમિનલ વિચારધારાવાળા માણસો છે। મારી વિનંતી છે કે મારા મમ્મીને ન્યાય મળે, સરકાર, પોલીસ તંત્ર, કોર્ટ કે આને ગમે તેવી રીતે જામીન ન મળે અને ન્યાય મળે।